એટલે તમને શૃંગેરપુર યાદ આવે. ગંગા કાંઠે ભીલુંનું નહોતું રામને રાખ્યા હતા. ગુહ રાજા એક સુખી, બાકી બધા કપડાં પહેરવાના, બીજું કાંઈ નહીં. અડધા અડધા કપડાં પહેરે હોય એવા બધા. જંગલ ક્યાંય ગામ ન મળે, ઝાપડિયા મળે. આ મંદિર છે એટલે લાગે ગામ છપૈયા છે, બાકી તો ખેતરે ખેતરે ઘાસના ઝૂંપડા બધા રહે. પણ એક માણસ છે ગુહ રાજા જેવો, કરોડોપતિ. 7-8 ગાડીઓ ને 7-8 ટ્રેક્ટર ને 7-8 હોન્ડા. 50-100 કુટુંબનું છે, 60 માણસનું કુટુંબ એક જ સુલે ખાય છે. એવા હંપીલા. આપણે 5 હોય તો નથી હરખવાલતો, તરત એક છોકરો જુદો થાય. એટલે ત્યાં 7 વર્ષથી હનુમાનજીનું મંદિર કર્યું. પ્રતિષ્ઠામાં હું ગયો તો. હવે ત્યાં તો હું મંદિર સારંગપુર જેવું જ મંદિર બનાવ્યું છે, મોટું. મૂર્તિ બહુ સારી પધરાવીશ. દર પાટોત્સવમાં હું જાઉં છું 7 વર્ષથી. 7મો વર્ષ હતો. અને દર પાટોત્સવમાં 3 દી કથા કરીએ. એમાં હું છોકરાઓ વાતો કરે ને હું કથા કરું. પણ આ ગયા વર્ષે કાંઈક થોડી કંઠી બાંધીને, આ વખતે તો મોટા મોટા હારા માણસો 100 જણાની કંઠીઓ બાંધી અને કથાની એવી જમાવટ થઈ ને 1000-1200 માણસ કથામાં આવતા હતા. પહેલાં તો 100-150 આવતા હતા. આવતી વખતે કે મોટી કથા કરવાની. તેથી સાઉન્ડ હરખું નહોતું. મેં કીધું આ સાઉન્ડ, મેં કીધું હરખું હાલતું નથી. આ વખતે કેટલું 12 લાખનું સાઉન્ડ લઈ આવ્યા. લ્યો, પછી મને કે સુરતથી હરિભક્તો આવે તેને ક્યાં ઉતારવાના, કે છે ઉતારા જોઈએ ને. તે 20 રૂમની બિલ્ડિંગ આખી બનાવીને ગઈ. એ મેન માણસ પોતે બહુ પૈસાવાળો. મને કે પણ તમે હરિભક્તોને અરે ઉતરો એ ન સારું લાગે, કે તમે ગુરુ કહેવાઓ, કે મારે માટે 2 માળની બિલ્ડિંગ કરી અને 6 રૂમો બનાવી. બહુ ભાવિક માણસ, બિચારો બહુ ભાવિક માણસ. ને આ 3 દી કથા કરીને આ વખતે બહુ જમાડ. બધા આદિવાસીઓ બધા જમવા આવે. 5-7 હજાર માણસ આવે. 3 દી સુધી 2 ટાઈમ આડે ધડ ખવડાવવાનું. બધું છૂટું મૂકી દે, સીધાના ઢગલા જ કરી દે. અમારા ઉતારામાં એકડેથી બધી જ વસ્તુ નવી. બ્રશથી તે રસોડાની સીધા સામગ્રીની, રવોન જીરું માઈ નીતિન હળદન હાન તેન લોટ નાન બધાના આખા કોથળા ભરી. એક વસ્તુ માગવી ન પડે, લગભગ બધી હોય એમાં. અને ત્યાં 3 દી કથા કરી. આ વખતે માણસો બહુ થયું ને બહુ મજા આવી કથા કરે. દર વર્ષે યજ્ઞ કરે, 80-100 જોડલા બેહે. કોઈને 1 રૂપિયાનું ખર્ચ નહીં કરવાનું, બધું જ આ માલિકનું ખર્ચ. બધી બાઈઓ યજ્ઞમાં બહેને હાડલા નવા લાવી દેવાના. પુરુષોને ડ્રેસ પણ નવા જ, એક જ રંગના. એવા 80-100 જોડલા બહેન બધું આપવાનું. સ્વેચ્છાએ કાંઈ આપવું હોય તો આપે, પણ કોઈનું લેવાનું નહીં. આ વખતે પધરાવણીઓ બહુ સારી કરી. પહેલાં ગયો ત્યારે ઝૂંપડા હતા, પણ હવે નાના નાના મકાનો મળ્યા કરવા. પધરાવણીઓ બહુ કરી. બાજુમાં સેવનિયા ગામ, ત્યાં પણ બહુ કંઠીઓ બાંધી અને પધરાવણીઓ બહુ ઝાઝી કરી. ત્યાં ખેતર દીઠ 1 ઘર હોય, નાનું એવું ખેતર દીઠ 1 ઘર. એક આરે 2 ઘર ક્યાંય જોવા ન મળે. પણ બિચારા ભાવિક એટલે એની તમે વાત જવા દો. બધું ખાતા હતા ને બધું જ બંધ કરી દીધું, કોઈ વસ્તુ નહીં. એક જ છોકરો છે ત્યાં, એક જ નામે ભૂલી ગયો છું. આખો દી અમારે કુલદીપ કરીને છે છોકરો. એણે ત્યાં બધાને તૈયાર કર્યા અને પધરાવણી તૈયાર રાખી. મને કહે સ્વામી કેટલા ઘર તૈયાર થઈ ગયા, હાવ આપણા નિયમ બધાય, કોઈ વસ્તુ બહારની ન હાલે, તમારી રાહ જોવે. તે ન્યા પધરાવણીની લાઈન લાગી. 10-15 ઘરે પધરાવણી કરી. ફરી વખત તો ત્યાં રાત રહેવું પડશે એવું લાગે છે. સભા જામે બહુ સત્સંગ થાય એવું છે. બધાને શિક્ષાપત્રીઓ મોકલવાનું. કંઠીઓ બાંધી દીધી, મૂર્તિઓ આપતા આવ્યા. હવે કંઠીઓ બધાને હવે શિક્ષાપત્રીઓ અમુક સાહિત્ય માળાઓ ગૌમુખીઓને મોકલવું છે. આજકાલમાં જ મોકલી દેવું છે. વડતાલ આવીને લઈ જશે, અહીંથી વડતાલ મોકલી દઈશું. પણ સાધુ જો ફરે ને તો સત્સંગની જમાવટ થાય એવું. અત્યારે સાધુ કોઈ ફરનારા નથી ને, એટલે હાથમી ગયું આખા સંપ્રદાયમાં. પછી આ વખતે મેં અહીં પારણ કરી. આપણે ચાંગા ગામ વડતાલથી 8-9 કિલોમીટર દૂર છે. ત્યાં 2 પક્ષ હતા, પણ 1 પક્ષ થઈ ગયો. 2-3 જણા નથી આવ્યા, બાકી 80 ઘર હતા જૂનામાં.
બધાય આપણી હારે. અને મારું તારું મંદિરમાં દેખાતું નથી, બે પક્ષ છે પણ મારું તારું ખબર જ ન પડે, બધાય ભેગા ને એક હારે હંપી. ભાયાવદરમાં એવું બે મંદિર બે પક્ષ, પણ ગામમાં જાઓ તમને બે પક્ષ લાગે નહીં. એટલા બે પક્ષવાળા હંપીને રહે છે ને કે આ સુરતવાળા શીખવા જેવું છે. લ્યો એમાંથી પાકા બે પક્ષે પણ એવા હંપીને રહે છે ને વાત પૂછોમાં. એમ મારી કથા હતી તે પોથી અને મંદિરે લઈ જવાની થયું, ત્યાંથી પાછા ઢોલ વગાડતા વગાડતા લાવ્યા કથા કરી. એ બધા આપણી કથામાં આપણા લોકો બધા એને ત્યાં જાય, જમવાનું હોય તો બધાનું ભેગું, જુદું જ નહીં. આવા પક્ષી કરતા હોય ને તો મજા આવે, પણ એકબીજાનું વાંકું બોલવું, રાગદેશ કરવો, આમાં તો મોક્ષ બગડી જાય. અને સાંગામાં તો એવી સત્સંગની જમાવટ થઈ ગઈ. સત્સંગ બહુ નહોતો, ખાલી આવા જતા, પણ અત્યારે બધાને સાચી વાત ગળે ઉતરી. આખું ગામ હિલોળે ચડી ગયો. યજમાને ખર્ચો લગભગ 18-20 લાખનો કર્યો, બહુ ખર્ચો કર્યો. 300 તો એટલે કટકટિયા લાવ્યા હતા, બધાને પકડાવી દીધા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડો કે આપણે બીજી કાંઈ માથાકૂટમાં પડવાનું નહીં. 300 કટકટિયા લગભગ 15-20 હજારના લાઈન બધાને વેચ્યા. અને કથા કરવાની એવી મને મજા આવી ને, આવી કથાની મજા ક્યાંય નહીં આવી. બધાએ સમજુ પધરામણી બહુ હાલી. અને એ હરિભગતને વડતાલનો એકે એક સાધુ ઓળખે, અને વડતાલના લગભગ એકે એક સંતો ત્યાં આવ્યા હતા. ચિરાગ અને કોઠારીએ ગળાડૂબ વખાણ કર્યા, ચેરમેને વખાણ કર્યા. કોઈ પણ સાધુ સેવાનું કહે વડતાલના શોખમાં ગાડી માગે એટલે તરત ગાડી લઈને દોડે. ધંધો સારો જ, કાંઈક ફેક્ટરી છે, સુખી છે. એક ભાઈ લંડન છે, બહુ ખર્ચો કર્યો, આડે ધડ રસોડું ખુલ્યું, કોઈને જવા ન દે, જમ્યા વગર કોઈને જવું નહીં. રોજ નવા પકવાનો એવો ખર્ચો ભાવથી કર્યો. એનો બાપે આખો દી ચીનોની માળા કરે, આખો દિવસ મંદિરમાં માળા જ કર્યા કરે. હમણાં 2-3 મહિનાથી હાલી એકતાથી ઘરમાં મંદિર જેવું જ કર્યું છે, નકરી મૂર્તિ સિવાય કાંઈ નહીં. એ તિલ સિનોની આખો દી માળા ફેરવે, 20-25 વખત ઘરમાં અખંડ ભજન કર્યા કરે. પણ તદ્દન કળયુગ વગરનો માણસ, અને બધાય સાધુ હેતવાળો. નહીતર આપણામાં કેવું છે, મારો છેલ્લો હોય તો બીજે ન જાય, બીજાને છેલ્લો હોય તો મારી બીજા સાધુ પાસે ન જાય. એને બધાય સાધુ એક જ હરખાય. ચિરાગને બધાય સાધુ, કોઈ પણ આ છે આમાં ઓછું હેત ને આમાં આધારે હેત એવી વસ્તુ જ નહીં એનામાં. કળયુગ વગરનો માણસ જોવો હોય ને તો એ. અને વડતાલની અંદર જ્યારે સંઘો આવે ને સમયમાં 100-200 સંઘો હાલીને આવે, એની સેવામાં એ હોય. ગરમ પાણી કરીને બધાને પગ દાબવા, ગરમ પાણીમાં પગ સોળી દેવા, એ બધી સેવા એ પોતે કરે. બધાય સાધુ, ધોળિયા સાધુ, એક રંગવાળા, બધાને એની ઉપર હેત. અને એની સભામાં એને ત્યાં બધાય સાધુએ હાજરી આપી. કોઠારીને ચેરમેનને ટાઈમ હોય કે ન હોય, પણ કે અમારે અહીંયા તો આવવું પડે, જે થાય એ બીજે. બધાએ હાજરી આપીને બધા એના વખાણ કરીને હરિભગત એવો હારો કળિયુગમાં આવો હરિભગત હોય નહીં, પણ અમે જોયો કે છે આવો હરિભગત. અને રોજ 10 કિલોમીટર થાય. અહીં તો તમારે 10 કિલોમીટર દૂર ન લાગે, પણ ગામડામાં તો તમારે વડતાલથી ચાંગા જાવ ને તો 3 ગામ આડા આવે. પહેલાં સંજાઈ આવે, પછી વલેટવા આવે, પછી 2 અને પછી 3 ચાંગા. કેટલું બધું દૂર પડે ત્યાંથી. પણ રોજે અને વડતાલના ચોકમાં હોય ને હોય. કોઠારી કામ હોંપે એટલે એની મીટે કરવાનું. ચેરમેન કહે તો એની મીટે, ગમે તે સાધુ કહે તો તરત જ દોડીને કામ કરે. ખરસાઈ એવા કરે, સુખી માણસ પાછો. પણ આવી શ્રદ્ધા રહેવી ને આવો ભાવ, એની જેમ જો બધા જીવવા માણસ તો આજે સતયુગ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેખાય. એક માણસ મેં જોયો એવું જો બધા જીવે ને તો શ્રીજી મહારાજ વખતનો સમય આજે તમને હગી આંખે જોવાય. એટલે સમજણ છે ને એ બહુ મોટી વાત છે. આ સત્સંગમાં જેની સમજણ મોટી, એ સત્સંગમાં મોટેરો કહેવાય એવું મહારાજે વડતાલના 20મા વચનાર્થમાં કહ્યું. જેની સમજણ મોટી મોટો.
અને જેના ને તેના દોષો ન જોઈએ ને તો આપણું બહુ ભલું થાય. આપણે દુઃખી થવાનું એક જ કારણ છે કે સત્સંગમાં રહીએ છીએ, બહુ જન્મના પૂર્ણ છે ત્યારે આ બધા સત્સંગમાં આવ્યા, પણ બધાના સ્વભાવ કાંઈ હરખા ન હોય, એટલે કોઈનો સ્વભાવ હરખો ન દેખાય તો નિંદાઓ કરવી નહીં, પણ ખસી જવું, લેટ ગો કરવું, એને જય સ્વામિનારાયણ કહેવું. પણ રાગ દ્વેષ બંધાવા ન દેવો, અને રાગ અને દ્વેષ જો હટી જાય તો માણસ સતયુગ જેવું જીવન જીવતો થાય અને સ્વામિનારાયણ ભગવાનનો પૂરેપૂરો એને સાથ મળે. પણ રાગ અને દ્વેષથી પર થાય તો કોઈ ખરાબ આ સત્સંગમાં દેખાવો ન જોઈએ. સ્વભાવ કાંઈ બધા એના હરખા ન હોય. આ તો તમે ગુરુ એટલે મને હારો માનો, બાકી મારો સ્વભાવ કાંઈ હારો એવું થોડું હોય. કેટલાને ફીટ આવતો હોય, કેટલાને સ્વભાવ ફીટ ન પણ આવતો હોય. હું સાધુ થયો એટલે કાંઈ હરિશ્ચંદ્ર થોડો થઈ ગયો છું. બે જણને સ્વભાવ ફીટ આવતો હોય તો બેને મારો સ્વભાવ ફીટ ન પણ આવતો હોય, એનો અર્થ એક મને છોડી દે એવું નહીં. હરિભગત કાંઈ બધા કાંઈ એવા નથી હોતા. સ્વભાવ કોઈનો હારો મોળો તો રહેવાનો. ઘરની અંદર 7 સભ્ય હોય, એક બેના સ્વભાવ હરખા નથી હોતા, જિંદગી નથી પૂરી થતી. હાલે જ છે. થોડુંક લેટ ગો કરી દેવાનું, થોડુંક ઈ લેટ ગો કરે, થોડુંક આપણે લેટ ગો કરીએ, તે બહુ સરસ હાલે. અને આવી સમજણ કેળવી ને આવી સમજણથી જીવવું ને એ બહુ મોટી વાત છે. આપણા પ્રત્યે કોઈને નફરત ન થવી જોઈએ. આપણે માંદા પડ્યા હોય ને ગંભીર હોય તો કોઈને એમ ન સારો મયો જાય સારો, એવું ન થવું જોઈએ. બસ બશિયારાને કેવું થયું, સારું થઈ જાય સારું. આપણે માટે બધાને આવા વિચાર આવવા જોઈએ. કારણ કે જેને તેને ગોદાળી કરી ત્યારે એને એમ થાય ને હારો વયો જાય થારો. બધાને પ્રત્યે હારા ભાવ રાખી તો કોઈને એમ થાય વયો જાય થારો. અને હારો માણસ છે ખરાબ ઈ ત્યારે જ ખબર પડી જાય કે બધાને એમ થાય હારો વયો જાય થારું, દવાખાને ગયો ને આવે નહીં થારો, એટલે સમજવું આપણે ખરાબ છીએ. અને કોઈ પણ માણસની શમશાન યાત્રા નીકળે ન્યાય ખબર પડી જાય. અફસોસ કરે ને બધા બિચારો બહુ સારો હતો, વયો ગયો, આમ છે ને તેમ બોલે, એટલે સમજવું કે એ માણસ સારો હતો. નહીતર ઘણા બોલે કે એ સારું થયું, ગામમાંથી હાલ ગયું, એટલે સમજવું કે એ માણસ કોકને નડતો હોય છે ને કાં કડવા વેણ બોલતો હોય છે. મને ઘણા કહે ને આ હું બધે બોલે ને, આ બધા વડતાલમાં બોલતા હતા ને બધે સભા વિષ્ણુ સ્વામી ભોળા છે, ભોળા છે શું તે તારી બાજીને મારે શું કરવાનું, કોઈ લ્યો નમતું જ મૂકવાનું હોય ને. બધું જાણીએ કોણ કેટલામાં અહીં બેઠા છે ને બધાને ખબર છે વિષ્ણુ સ્વામી કેટલામાં છે, આમાં કોઈથી અજાણ્યું ખરું? અને તમે કેટલામાં છો ને એ બધી અમને ખબર હોય, ભેગા રહી રોજ ખબર ન પડે. એટલે સત્સંગની અંદર સરળ જીવન જીવતા આવડે તો સત્સંગની અંદર બહુ મજા આવે. સંપ્રદાયમાં ફરીએ ને ત્યારે આવા બધા અનુભવ થાય. એવા એવા ભગવાનના ભક્તો, એવા એવા સાધુ જોઈએ છીએ ને કે આપણને બહુ ગુણ આવે. એટલે આ સત્સંગ છે ને શ્રીજી મહારાજનું સ્વરૂપ કહેવાય છે. આમાં જેટલી દિવ્ય બુદ્ધિ રહે એટલું અંતરમાં સુખ મળે આપણને. આપણે બધા મહારાજને ભજવા માટે આવ્યા. આ મંદિરમાં બીજો કોઈ હેતુ તો હોય નહીં. ભગવાનનું દર્શન કરવું, માળા કરવી, પ્રદક્ષિણા, દંડવત, કથા વાર્તામાં બેસીએ, ભગવાનની વાતો સાંભળીએ, આપણને કેટલી મજા આવે. અને ભગવાનની વાતમાં જેવી મજા છે ને એવી બીજે ક્યાંય મજા નથી. પણ આપણું ઘડતર જો સત્સંગમાં હરખું થઈ ગયું હોય ને પછી સત્સંગમાં મજા આવે આપણને. એકાદશીઓ, હરિજયંતી, કાલે શિવરાત્રિ આવે, રામનવમી, આ બધા ઉત્સવમાં આપણે ભેળા થઈ ઉત્સવ ઉજવીએ, કેવો આનંદ કિલોલ કરીએ છીએ. અમુક ઉત્સવોમાં આપણે રાસ હોય છે, જન્માષ્ટમી, રામનવમી, કેવા કેવા ઉત્સવ થાય ને કેટલું સમજણ છે ની હારી છે ને એને સત્સંગમાં સુખ સુખ ને સુખ છે. આજે એકાદશી કોઈ નિર્જળા કરતા હોય, કોઈ નકોડી કરતા હોય, કોઈ એકવાર ફરાળ કરીને કરતા હોય, કોઈ મારી જેવા 2 વાર ફરાળ કરીને કરતા હોય, કોઈ 3 વાર ફરાળ પણ કરતા હોય. પણ મૂળ એકાદશી એમાંય ફેરફાર હોય છે ને, એમ માણસમાં એવો ફેરફાર હોય.
એકાદશી છે એ 15 દિવસે એકવાર આવે એટલે માણસે બરાબર કરવી. કારણ કે આપણે 15 દિવસ થાય મહિનો એટલે ટાંકી આપણે સાફ કરીએ છીએ વિસળી, એમ આ ખોળિયું વિસળી સાફ કરવા માટે મહિના 2 વાર ટાંકી સાફ કરવાની. આપણે આ એક દી કાંઈ ન લઈએ એટલે શું છે કે શેવાળ બેવાળ બધું વયું જાય ને, હાલચાલ ચાલુ રહેવાની એટલે શેવાળ સેટ્યો એ નીકળી જાય પછી. એટલે આ એકાદશી આમ ભગવાનને રાજી કરવાનું સાધન, અને આમ બીજી રીતે જોઈએ ને તો આ કોઠી સાફ કરવાનું, ટાંકી સાફ કરવાનું. એટલે વિજ્ઞાનની હારે અને આધ્યાત્મિકની હારે આ બે સંબંધો છે. આપણે સવારે પ્રદક્ષિણા કરીએ તો લોકો વોકિંગ કરવા નીકળે. વોકિંગમાં ફળ ન મળે પણ શરીર હચવાય, અને પ્રદક્ષિણા કરીએ એટલે આરોગ્ય હચવાય અને ભગવાન રાજી પણ થાય, બે કામ થાય. બાકી બે હરખું જ છે. વોકિંગ કરે છે એ બરાબર છે, પ્રદક્ષિણા કરીએ એ બરાબર, પણ વોકિંગમાં ફળ ન મળે. આમાં ભગવાનનો સંબંધ થયો. પ્રદક્ષિણા કરીએ એટલે ભગવાનનો સંબંધ થયો, એટલે આમાં ભગવાન પણ રાજી થાય ને આપણું શરીરનું આરોગ્ય પણ સારું રહે. એટલા માટે એકાદશી કરવાની. અને ખાસ કરીને તો એક વાત બધા એ યાદ રાખવી જોઈએ કે મહાભારતમાં ભીષ્મ દાદાએ યુધિષ્ઠિરને કહ્યું છે કે એકાદશીને દિવસે પૃથ્વી ઉપર જેટલું બ્રહ્મ હત્યાદિક 5 મહાપાપ છે એ બધું ભેગું થઈને એકાદશીને દિવસે અનાજની અંદર વાસ કરે. તમે બધા ભલે ગમે ત્યાં રહેતા હોય ભેગા થાવ, પણ સાંજે પોતપોતાના ઘરે થાળી ઉપર તૈયાર બેસી જાવ છો કે નહીં? એમ બ્રહ્મ હત્યાનું પાપ સુરતમાં હોય કે ભરૂચમાં હોય, જ્યાં અનાજ હશે ને ત્યાં બધી જગ્યાએ પહોંચી જઈને ગોઠવાઈ જવાનું. એટલે ગમે ત્યાંથી તમે ખૂણે ખાસરેથી પણ અન્નાનો દાણો લીધો એટલે એમાં બ્રહ્મત્યાનું પાપ હોય ને એક દાણો અનાજનો ખાવ એટલે બ્રહ્મત્યાનું મહાપાતક લાગે લાગે લાગે. પણ ફરાળ તમે 3 વખત પેટ ભરીને ડોઝું ભરીને ખાઓ તો જરાય તમને દોષ ન લાગે. કારણ કે ભગવાનના વચનથી ફળ મળે છે. ભગવાને કહ્યું કે અનાજની અંદર બ્રહ્મત્યાદિક પાપ એટલે હોય જ, ના પાડી એટલે ખવાય નહીં, ખાઈએ તો બ્રહ્મત્યાનું પાપ લાગે. પણ એના એ ભગવાન કહે આજે આમાં પાપ નથી, ખાઈ લ્યો તો પછી ખાઈ લ્યો, આમાં દોષ નથી. મહત્તા ભગવાનના વચનની છે. મારા જ્યારે દાદા ખાચરને પરણાવવા ગયા ત્યારે દશમના લગ્ન હતા ને 11 જાન વળાવવાની હતી. તે નાગપાળ કે અમે રસોઈ પકવાન બનાવીને તૈયાર રાખ્યા. ત્યારે બધા 11નો દિવસ એકબીજાની સામું જોવા માંડ્યા કે આજે તો 11 છે. ભગવાન કે કોણે કીધું 11 ન ખવાય? તાક તમે કીધું. તાક મેં કીધું 11 ન ખવાય તો હું કહું છું 11 ખવાય, તમારે શું વાંધો? તક અમારે કાંઈ વાંધો નહીં. તાક તો બેસી જાઓ. બેસી ગયા. મહારાજે પીરસ્યું, ખાઈ પીને જલસા કરી નીકળી ગયા. મહત્તા ભગવાનના વચનની છે. ભગવાનના વચનમાં ભગવાન કે દિવસ તમે દિવસ કહો તો હાસું, પણ દિવસ હોય ને તમે કહો નાના રાત છે હોય તોય ખોટું તમારું. મૂળ મહત્તા ભગવાનના વચનની છે. એટલે 11ને દિવસે 3 વખત ફરાળ કરો તો વાંધો નહીં, ફળ કદાચ ઓછા વધુ મળે. નિર્જળા કરે ને વધારે મળે, નકોડી કરે ને એથી ઓછું મળે, ફરાળ કરે એને એથી ઓછું મળે, પણ ફળ મળે 11નું. એ વાત સાચી. પણ અનાજ ખાય તો ફળ તો ન મળે, પણ બ્રહ્મત્યાનું પાપ પૂરેપૂરું લાગે એ વાત સાચી. માટે આ બધા જે નિયમો છે ને, મહારાજ વખતે કાઠી દરબારોને બપોર થાય ને ત્યાં 3-4 વખત ખાવા જોઈએ. ગરા છતાં કામ કરવાનું, કંઈ બેઠા બેઠા ખાવાનું જ, બીજું શું કરવાનું? એટલે સુરા ખાસને શું છે કે 2 રોટલા દહીંની તાળી ભરેલી વયું જાય ને તો બપોર સુધી 3 વખત ખાવા જોઈએ. હવે મહારાજ કે આ કાઠી દરબારોને 11 કરાવી સારું લોઢાના શેના ચાવવા જેવું છે. અને એમાંય સુરા ખાસર તો ગુંદા ઠળિયા જેવા એવા છટકી જાય ને. એક વખત મહારાજે ગઢડામાં દશમને દી સાંજે સભા કરીને કહ્યું કે આવતીકાલે એકાદશી. તે સુરા ખાસર કે એકાદશી બારે જ, આપણે શું ફેર પડે?
એકાદશી હોય ને તોય સુરા ખાચર મોટી બાને ઓરડે જાય. હવે મોટી બા 11 કરે, બધા 11 કરે. સુરા ખાચર મોટી બાને કે મહારાજે કહ્યું 2 રોટલા મને કરી દેવાના. એટલે મોટી બાને એમ કે મહારાજે કીધું એટલે બીજું તો કાંઈ આવે નહીં એમાં. એટલે 2 રોટલા કરીને તાહળી દહીં લઈને હરખું કરી લે. એટલે મહારાજે તેથી દશમે એવું કહ્યું કે આવતીકાલે એકાદશી કોઈએ અનાજ ખાવાનું નહીં. તે સુરા ખાચરને કાંઈ પેટમાં પાણી હલે જ નહીં. મહારાજ કે કાલે કોઈને સભામાં ઊભું જ નહીં થવાનું, બહાર જાય ત્યારે ખાઈ આવે ને. અને કીધું દરબારગઢમાં અખંડ ધૂન અને સવારથી સાંજ સુધી કોઈ ઊભું થવાનું નહીં. એટલે બધાને કઈ વાંધો ન હોય, પણ સુરા ખાચર આગા પાછા થવા માંડ્યા કે મારી હાળી. અને સુરા ખાચર મોટી બાન ઓરડે જઈને કહે મહારાજે કહ્યું 2 રોટલા કરી દો. એટલે મહારાજે કીધું ઈદ કઈ ના પાડે નહીં. પણ મહારાજને ખબર હતી કે આ ગુંદાન ઠળિયા જેવા સુરા ખાચર છટકી જાય, આ મારે છટકવા દેવા નથી, કાલે એને પરીક્ષા લેવી. એટલે મહારાજ કે કાલે એકાદશી કરવાની. સુરા કે હા મહારાજ કરવાની. કે પછી મહારાજ કે પણ કોઈએ સભામાંથી દરબારગઢમાંથી સવાર સાંજ સુધી ઊભું થવાનું નહીં. આવું કીધું સુરા ખાચર આગા પાછા થવા માંડ્યા. મારી હાલે હલવાઈ ગયા. તો પછી સાંજ સુધીનો કાયદો કર્યો. બીજે દિવસે ધૂનમાં બધા બેઠા. અરે 9 તો વાગ્યા છે. એમ તેમ કરીને 12 વગાડવાનો ટાઈમ થયો, પણ સુરા ખાચરને પેટમાં ગલુડિયા બોલાયો. મારી હાલે મહારાજ આખરી 11 જ લાવ્યા. બહાર જ નીકળવા નહીં સભામાં, નહીતર આગળ ક્યાંક આટો મારી હરખું કરી આવે. હવે સુરા ખાચર આગા પાછા થવા માંડ્યા. પણ નાનો ભગત એક બાજુમાં બેઠો હતો. ભગતને કહે તું એક કામ કરીને તારે મહારાજ પાસે જઈને કહેવાનું કે મહારાજ એકી બહુ લાગી, શું કરવું? એને જ ના ન પડાય. મહારાજ કે બેહી જા, અત્યારે નહીં તો ઓલો હલવાનો. પછી મહારાજે પગથિયા પાસે કંતાન બંધાવ્યું કે આમાં બધા જઈ આવવાનું, પણ નજર આગળથી બહાર ક્યાંય નહીં જવાનું. પછી છોકરાને બોલ્યો કે જો અહીંયા કંતાન બાંધી કરી દઉં છું, હમણાં બાંધી લે, પણ ન્યાય એકી કરી આવ્યો. તો ઓલો કંતાન બાંધીને ખૂણામાં કાંઈક વ્યવસ્થા કરે ને ત્યાં સુરા ખાચરે છોકરાને શીખવાડ્યું આમાં તારું સટકીને તો જવાય એવું નથી ક્યાંય. મહારાજ કે છોકરા તું એકી કરવા જાય ને તાર રાડ નાખીને પડી જવાનું. કેવું કઈ કવડી ગયું એમ કરીને તાર રાડ નાખીને પડી જવાનું કે, અને તરફડિયા મારવાના, અને મોઢામાંથી ફીણ ન નીકળે તો થૂક પરાણે કાઢવાનું, પડતું નાટક કરી. એટલે હું છે ને તારી વ્યવસ્થા કરીને મારી હોતે ને એમાં વ્યવસ્થા થઈ જશે જમવાની કે. અને પછી ઓલો છોકરો ગયો ત્યાં એકી કરવા, તે ખોટે ખોટો રાડ નાખીને પડી ગયો અને તરફડિયા મારવા માંડ્યો, અને મોઢામાંથી ફીણ ન નીકળે થૂક કાઢવા માંડ્યો. હા એટલે હું થયું તો બધા ઊભા થઈને ત્યાં ગયા. હું થયું બોલો તરફડિયા મારે. સુરા ખાચર કે મહારાજ તમે આ માણસ મારી લાવ્યા છો ને, હા તો ઉપાધિનો પાર નથી. તો ઓલો તરફડિયા મારે મહારાજે હાથ જોયો આને જ કાંઈ નથી. અરે પણ વયો જશે આગળ, આ તમે લાવ્યા 15 દિવસે માણસ મારી કે. સુરા ખાચર તમે કઈ જાણો? તો હું જાણું છું. પાસે બેને નહોતો આવડતું, નાખ્યો મીસીને ઓલા કાંડું જોયું. મહારાજ ગંભીર છે. આ મહારાજને નાટ્ય કરવું, સુરા ખાચરને નાટક કરવા જ હારી આવ્યા હતા. સુરા ખાચર વિશ્વામિત્રનો અવતાર હતા. સુરા ખાચર મહારાજ આને જો જીવતો રાખવો હોય ને તો હવે તાત્કાલિક 1 લોટો કઢિયેલ, કેસર, એલચી, પિસ્તા, ખાંડ નાખ, સાકર નાખેલું 1 લોટો દૂધ આવે ને તો રહી, નહીં તરા વયો જવાનો છે. હે એવું? હા એવું છે. તરત એક મહારાજ કે ભગત તું જા મોટા બાનું ઓડે, જલ્દી કઢિયેલ 1 દૂધ લોટો લઈ આવ. અને પછી ઓલા છોકરાને કે આમાં ઈશારો કરતા જાય સુરા ખાચર, અને મોઢામાં દૂધની ધાર કરે ને ઓલો એવો ગટગટાવવા માંડ્યો કે સુરા ખાચરે સારી વ્યવસ્થા કરી દીધી. અને આખો લોટો દૂધ પી ગયો ને પછી છોકરો દાંત કાઢવા માંડ્યો. મહારાજ કે સુરા ખાચર આને કાંઈ નથી થયું. તો મહારાજ સુરા ખાચર કે મારે હું કહું છું આને કાંઈ નથી થયું, પણ આ પેટમાં ગલુડિયા બોલે એનું શું કરવું? કઈક હવે વ્યવસ્થા કરો સારું. પછી મહારાજે કહ્યું જાઓ તમે એકવાર ફરાળ કરજો, પણ 11 કરજો. ત્યારથી મહારાજે છૂટી આપીને ત્યારથી અત્યારે આપણે ફરાળની વ્યવસ્થા થઈ ગઈ છે. અને એમાંય જો કે હવે તો આ જમાનો જેમ બદલાતો જાય છે ને એમ ફરાળે બદલાવા માંડ્યા છે.
પહેલા તો મોરિયાની મોળી ખીચડી ખાવાનું આવતું. હવે અત્યારે તો કેટલી જાતના ફરાળ બને એની તો કોઈ વાત જ પૂછોમાં. અને તમને બધાને એક હું ફરાળ શીખવાડી દઉં. અમારે ત્યાં જે ફરાળ બને ને એવું તો તમે ક્યારેય જમ્યા જ નહીં હો. મોરિયાના લોટના રોટલા બને છે. તમારે તે બનતા છે, અમારે ત્યાં બને, પણ અમારા રોટલા તમે 3-4 ખાઈ જાઓ. અને તમારે ત્યાં રોટલો બને ને એ અમે ફરાળ કરીએ ને ત્યારે અમને યાદ આવે કે હરિભક્તોની બિચારાની શું દશા થતી છે. સવારે વહેલા ઘંટીએ બેસી જાય, ભાઠા પડે એમ બપોર સુધી, અને બપોરે બિચારો ઢીલો થઈને ઘરે આવે તો મોરિયાનો રોટલો હોય. મોરિયાનો રોટલો કેવો પથ્થર જેવો હોય, એ તરત ને તરત ગરમ જમો તો કાંઈક ઠીક મજા આવે. બાકી એવો પથરા જેવો હોય ને ફરાળમાં મોરિયાનો રોટલો ઉતરે નહીં, પણ જાય ક્યાં બિચારો થાકીને આવ્યો હોય બપોર સુધી. એટલે હું બધાને શીખવાડી દઉં કે મોરિયાનો લોટ અને થોડોક એમાં કાંઈક જાગર હોય. વધારે જાણવું હોય તો અમારે રસોઈયાને પૂછી લેવાનું તમારે. તમે સેમ્પલ અમારો ફરાળનો રોટલો જમો ને ખબર પડે તમને. તમે 4 રોટલા તમે જમી જાઓ. મોરિયાનો લોટ બાંધીએ ને ત્યારે પહેલાં બટાકા 50% જેટલો લોટ હોય ને એટલા બટાકા બાફી નાખવાના, અને પછી એ બટાકા લોટની અંદર સોળી નાખવાના. એટલે લગભગ લોટ બંધાઈ જાય. 50% લોટ અને 50% બાફેલા બટાકામાં એ બાદ લોટ બાંધી દેવાનો. પછી એવું લાગે તો છાશ, દૂધ કે પાણી નાખો તો હાલે. અને પછી રોટલા બનાવો ને એવા રબરની આમ ઓલી રીંગ હોય ને રબરની, એમ તમે જેમ વાળો એમ વળી જાય ને તરત આમ સૂલો પડી જાય એવો એવો કૂણો કૂણો માખણ જેવો રોટલો. અને એમાં પછી ચટણી હોય, સિંગ, ધાણા, લીલા મરચાં ને શેકેલી સિંગ અને ધાણા ને મરચાં ને એવું કાંઈક અમારા મહારાજ બનાવે. મિક્સરમાં ભૂકો કરી નાખવાનો અને પછી એને વઘારીને એમાં પાણી નાખી દેવાનું અને ચટણી બની જાય. એ ચટણી રોટલા અને પછી છાશ હોય કે એમાં ટામેટાનું શાક. તમે જોઈ લો પછી તમારે 11 કેવી જાય છે. એટલે હવે બધા એ શીખી જજો. લોટ રોટલા બનાવે ને ત્યારે 50% બટાકા બાફીને એમાં ભેળવી દેવાના. પછી કદાચ કોરો લાગે તો જરાક પાણી નાખવું, અને એ રોટલા પછી કૂણા એવા પોચા પોચા થાય. તમે 3 રોટલા ખાઈ જાઓ, અડધો ખાતા હો ને કઠણ થાય. નકરા મોરિયાનો રોટલો કરો ને તો પથ્થર જેવો થાય, કઠણ કઠણ થઈ જાય. એમાં ઠરે એટલે વધારે કઠણ થઈ જાય. આપણે 11 કરવાની તો છે જ, અમારે તમારે ગમે તે રીતે આપણે છટકી શકીએ એમ નથી. સુરા ખાતર તો શું છે કે મહારાજા રે આવી લીલા કરવાની એટલે આ બધું કરતા. બાકી સુરા ખાચરી બધું સમજતા હતા, પણ મહારાજ આવી લીલા કરાવતા હતા. તો જ આપણે ત્યારે વાત કરીને આવું ન કર્યું તો આપણે વાત હે નહીં કરવાની. એટલે આ બધા મહારાજ વખતે જે ભક્તો હતા, સંતો હતા, એ બધાને ખબર હતી કે આ ભગવાન છે. તોય મુક્તો ભગવાનની હારે બાંધ્યા, પછી શરણાગતિ લઈને પછી સાધુ થઈ ગયા, પછી અદ્વૈતાનંદ થઈ ગયા. પહેલા તો મહારાજ હારે બાંધ્યા હતા, પણ એ અક્ષરધામમાંથી નક્કી કરી લાવ્યા હતા. મહારાજ કે તમારે મગ્નિરામ થવાનું, પછી મારી સામે શિંગડા માંડવાના, પછી હું પ્રભાવ દેખાડું, તમારે નમી જવાનું, પછી શરણે થઈ જવાનું, પછી હું તમને દીક્ષા આપીને પછી તમારે અદ્વૈતાનંદ થઈ જવાનું, જગતમાં મગ્નિરામ દેવીવાળા તરીકે પહેલાં રહેવાનું. હવે એ પછી અદ્વૈતાનંદ સ્વામી બન્યા. એણે મહારાજને કેટલા રાજી કર્યા કે એનો જોટો ન જડે તમને. એટલે અક્ષરધામમાંથી જે ભગવાન અને મુક્તો આવ્યા એ આવી રીતે આપણે પૃથ્વી ઉપર જઈને લીલા કરવાની એવું નક્કી કરીને આવ્યા ને પછી લીલા કરી. જેમ આપણે સ્કૂલમાં ભણતા હોઈએ, બધા ભેગા બહેન ભણીએ, બધા મિત્ર હોઈએ, પણ પછી નાટકનું એક એક પાત્ર લઈએ અને એ બધું કંઠે કરીએ ને પછી આપણે નાટક ભજીએ ત્યારે કેવું કરીએ? એક લવકુશ થાય ને, એક શત્રુઘ્ન થાય ને, એક રામ થાય ને, એક રાવણ થાય ને, સામે બાખડીએ ને, એકને પછાડી દઈએ ને મારી નાખીએ રાવણને. પણ એ રાવણ હોય કે રામ હોય, બે મિત્રો જોઈને બાજુ બાજુ બે ભણનારા હોય, પણ આવું નાટક કરે ત્યારે આવું બધું કરવું પડે. એ બધા પાછા પડદા પાછળ જઈને હારી આઈસ્ક્રીમ ખાય, પછી ભલે બથોબથ બાંધ્યા હોય, ગમે તે કર્યું હોય. એમાં આપણા મહારાજ તો અક્ષરધામમાંથી સ્પેશિયલ આપણા માટે આવ્યા. તમે આપણે મહારાજના જેટલો ગુણ માનીએ ને બધો ઓછો છે. આપણું કલ્યાણ કરવા આવ્યા. મેં એકવાર કહેલું તમને બધાને કદાચ યાદ હોય તો હું ઘણી વાર બોલ્યો હોઈશ
કે 1000 કૂતરા મરી ગયા હોય ને એને સીમાડે નાખ્યા હોય, 3 દી પછી એ કૂતરા કેટલા ગંધાતા હોય. ગામમાં પણ રહેવાની એટલી દુર્ગંધ આવતી હોય, પવન એ બાજુનો હોય તો કેટલું ગંધાતું હોય, એટલી હૂક ચડે, ગામમાં રહેવાય નહીં એટલું ગંધાય. અને એમાં આપણો છોકરો કેડ સુધી, પગથી કેડ સુધી ડટાઈ ગયેલો હોય, મોઢું 2 હાથ ઊંચા કરી કે મને કાઢો કાઢો, તો આપણે જઈએ કે નહીં કાઢવા? મોઢે ગાભા બાંધીને પણ એ છોકરાને કાઢવા જઈએ. એમ આપણે બધા એ નરક કરતાય, કૂતરાના નરક કરતાય ભગવાનની દ્રષ્ટિમાં આ જગત કૂતરાના નરક કરતા 1000 ગણું ખરાબ છે. અક્ષરધામના સુખ આગળ સ્વર્ગનું જો નરક જેવું હોય તો આ ભરતખંડનું કેવું હોય તેમ નક્કી કરો. હવે આપણે કૂતરા કરતા ખરાબ નરકમાં દટાયેલા છીએ, અને એ પુરુષોત્તમ નારાયણ માનવ દેહ ધરીને આપણી વચ્ચે આવ્યા. એ આપણને આ દટાયેલા છીએ અને માયામાં દુઃખમાં એમાંથી લેવા માટે આપણને મહારાજ આવ્યા છે, સાથે 500 સંતોને લાવ્યા. હવે આ ભગવાનની આપણી ઉપર કેટલી દયા કહેવાય. તમે એકલા બેઠો ને ત્યારે આનો વિચાર કરજો. ભગવાનના ધામના સુખ આગળ સ્વર્ગનું સુખ જો નરક જેવું હોય તો આ ભરતખંડનું કેવું હશે તમે સહજ કલ્પના કરો. આપણે એવું માનીએ છીએ હું કરોડપતિ ને પૈસા વાળો, મારે સ્કોડા છે ને બંગલા છે ને આમ છે ને 2 છોકરા છે ને 1 ડોક્ટર છે ને 80 લાખ પગાર છે. એ બધું સાચું, પણ સ્વર્ગના દેવો આપણને નરક જેવું સમજે છે. અને આપણે ઝાઝરૂની અંદર ગીંગાઓ મળની ગોળી વાળે એને આપણે નરક કહીએ, પણ એ મળની ગોળી વાળે એને કેટલી મજા આવે ખબર છે? આમ ખુશમાં એ મળની ગોળીઓ વાળતા હોય. આપણે હીરા ફેરવીએ કરોડ રૂપિયાના, ગીંગાઓ મળની અંદર ગોળી વાળે, અંતે 2 નકામું છે, ખોટું છે એ વાત સાચી. પણ આપણે માયાના જીવ છીએ એટલે આપણને અહીંયા મજા આવે છે, દેવોને સ્વર્ગમાં મજા આવે છે. એટલી જ મજા ઝાઝરૂમાં મળની અંદર ગીંગાઓ ગોળી વાળે ને એને એટલી મજા આવે જેટલી માણસના શરીરમાં આપણે કિંમતી કરોડોના હીરા ફેરવીને મજા માણીએ છીએ ને એટલી જ મજા ઝાઝરૂમાં ગીંગાઓને ગોળી મારતા મળે. આપણા પ્રમાણે આપણને મજા મળે, મળની અંદર ગોળીઓ વાળા ગીંગાને એ પ્રમાણે મજા આવે, અને સ્વર્ગના દેવોને એ પ્રમાણે મજા આવે. પણ એ બધા ભગવાનના ધામના સુખની આગળ બધું નરક છે. પછી સ્વર્ગ હોય તોય ભલે, પૃથ્વી હોય પર હોય તોય ભલે, કે ઝાઝરૂનો ગીંગો હોય તોય ભલે. બગલના વાળને તમે કયો હારો કહેશો ને કયો મોળો કહેશો, લ્યો કહો. આ એવી વસ્તુ છે. માટે મહારાજ ઓળખાયા, આપણે સત્સંગમાં આવ્યા છીએ, ભગવાન સંતો ઓળખાયા, શાસ્ત્રો મંદિરો તીર્થો આપણને સમજાયા, અને એકાદશી જાણીએ છીએ એટલે એકાદશી કરવી. નિર્જળા થાય તો ઉત્તમ, નકોરડી થાય તો એથી 20% ઓછું ફળ મળે, અને કદાચ તમે ફરાળ કરો તો એથી ઓછું મળે, પણ ભલા થઈને 11 દી અનાજ ખાવું નહીં. આટલી વાત પકડી રાખી. ઘણા કે અમને શરીર હરખું નથી રહેતું એટલે મેં 1 વાર જમી લઈએ છીએ. એટલે પણ શરીર હરખું ન રહેતું હોય તો અત્યારે 1000 જાતના ફરાળ બને છે. આપણને નહીં હોય પણ ઘણાને ખબર છે 100 જાતના ફરાળ બને છે. બીજું આપણે ખાઈ લેવું કાંઈક થોડુંક. અને હવે તો બધું મળે. પહેલાં તો આમાં કાઠિયાવાડ કોઈ કાજુ બદામ જોયા હતા, નામ સાંભળ્યા છે, પણ આમાંથી કેટલાય કાજુ બદામ જોયા નહીં હોય કાઠિયાવાડમાં. અને અત્યારે કાજુ બદામ તો ઘરે ઘરે હશે. ફરાળમાં પહેલાં કેળાય ન મળતા. કાઠિયાવાડ ઓલી ટોપલો લઈને વેચવા આવે ત્યારે ક્યારેક ગામડામાં કેળા જોવા મળતા નથી, કેળાય નહોતા. આ તો તમે બધાએ સારા જમાનામાં આવી ગયા છો, ભાગ્યશાળી છો, એટલે હરખું થઈ ગયું છે. બાકી જૂના વૃદ્ધોને પૂછો કાઠિયાવાડમાં કેળા ને જામફળે નહોતા જોયા. 12 મહિનામાં 1 કે 2 વાર સિટીમાં વડીલ ગયા હોય ત્યારે જામફળ કે કેળા લાવે, ત્યારે જેમ અત્યારે આપણે મોટી પાર્ટી કરીને રાજી થાય કેળું જોઈને રાજી થતા. આમાં વેલજીભાઈ, મોહનભાઈ, મનજીભાઈ આ જૂના છે, અને પૂછો કે તમે 7-8 વર્ષના ઘરે હતા ત્યારે આવું કંઈ જોયું હતું? તે દી ચોકલેટ નહોતા. 12 મહિને એકાદી વાર ચોકલેટ મળે. એ 2-5 પૈસા બપોર સુધી તમે રડો ત્યારે 2 કે 5 પૈસા વાપરવા મળે. ત્યારે ગોળો મળતો, ઢોલકા જેવો, બધા રંગના પટ્ટા હોય એવા ગોળા મળતા. બાકી ચોકલેટ તો જોવાય નહોતું મળતું.
આ તો વડીલોને આ બધી ખબર હોય, નાનાને ખબર ન હોય ને એટલે હું આ બધું યાદ કરાવું છું. સાયકલ પણ ગામમાં લોકોએ નહોતી જોઈ, અને ગામમાં સાયકલ આવે ને ત્યારે 50-100 છોકરા તો સાયકલ જોવા ભેગા થતા. મેં આ બધું હગી આંખે જોયું. મારા 68 વર્ષ થયા. હું 11 વર્ષનો હતો ત્યારે સુરત વયો આવ્યો હતો. 3 વાર હીરા ઘસીને 14મું વર્ષ પૂરું થયું, સાધુ થઈ ગયો. આ તો તમારી વચ્ચે ખંડાય એટલે આ બધી ખબર હોય, નહીંતર આટલું ક્યાંથી યાદ હોય? તમારી વચ્ચે મારે રહેવાનું, હજારો હરિભક્તોની વચ્ચે રહેવાનું. કાંઈ હું કાંઈ પ્રાઇવેટ વાડો કરીને જંગલમાં એકલો ગુરુ કરી થોડો બેઠો. હું કેટલામ છું એ તમને બધાને ખબર હોય છે. તમારી વચ્ચે રહેવાનું. પણ જૂના દિવસો જોયા છે, વડીલોએ જોયા હશે એટલે એને બધાને ખબર હશે. પણ તેદી જાહોજલાલની સુખ હતું ને એવું અત્યારે નથી. એ તમને સાચું કહું. તેદી જો ખેતરને શેઢે નીકળે તો શેરડી મફત મળે, પછી શાકભાજી મફત મળે, શીબડા મફત મળે, માંડવી લીલી મફત મળતી, લીલા શેણાના પોપટા મફત મળતા, છાશ મફત મળતી, પાણી મફત મળતું. અત્યારે એકે વસ્તુ મફત મળે. લ્યો આ પૈસો થયો સુખી થયા, પણ જાઓ તમે કોઈની પાસે મફત છાશ માગો છો ક્યાંય મળે કહેજો. એ વખતે આ બધું મફત મળતું. પણ એ જમાનો હતો, અને ભગવાનની કાંઈક આપણા વડીલો ઉપર દયા હશે એટલે જાહોજલાલી જેવું સુખ એને સહજમાં મેળવું છે. અને અત્યારે બધું છે પણ આવું સુખ નથી. મેં અનેકને મોઢે સાંભળ્યું, સ્વામી વૈભવ વધ્યા, પૈસા વધ્યા, પણ એ વખતે જે શાંતિ હતી, સુખ હતું, એ અત્યારે નથી. અને કદાચ એવું કોઈને હોય તો પછી મને ખાનગી કાનમાં કહી દેજો,